શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ સ્વમાન કામારક. આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે જાણીએ કે તારીખ 7 સપ્ટેમ્બર 2025 ભાદરવા માસની પૂર્ણિમાના દિવસે લાગતું ચંદ્રગ્રહણ વિશે. આ ચંદ્રગ્રહણની મહિમા શું છે? સ્પર્શ મોક્ષનો સમય શું છે? શું કરવું, શું ન કરવું? ક્યારે સ્થળે દેખાવાનું છે અને શું ધ્યાનમાં રાખવાનું છે? સર્વે કાંઈને જાણીશું. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો. આપ આ ચેનલ પર પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. મિત્રો, ભાદરવા માસની પૂર્ણિમાથી શ્રાદ્ધ પક્ષ શરૂ થાય છે અને આ પૂર્ણિમાના દિવસે ચંદ્રગ્રહણ થવા જઈ રહ્યું છે, જે ભારતમાં દેખાવાનું છે. ચંદ્રગ્રહણ હંમેશા પૂર્ણિમાના દિવસે જ થાય છે અને સૂર્યગ્રહણ અમાવસ્યાના દિવસે, અને આ ભાદરવા માસના બંને થવા જઈ રહ્યા છે. એટલે પૂર્ણિમાના દિવસે ચંદ્રગ્રહણ અને ભાદરવી અમાવસ્યાના દિવસે સૂર્યગ્રહણ થવા જઈ રહ્યું છે. આ પૂર્ણિમાના દિવસે જે ચંદ્રગ્રહણ થવા જઈ રહ્યું છે તે ભારતમાં દેખાવાનું છે. એટલે પાળવાનું છે કે પૂજા અર્ચન બંધ થશે, ઘરમાં મંદિરમાં કબાટ બંધ રહેશે અને મંદિરોમાં પણ દર્શન બંધ રહેશે. આ ચંદ્રગ્રહણ 7 સપ્ટેમ્બર 2025ના દિવસે રાત્રિએ લગભગ 9:57 શરૂ થશે, જેનું મધ્ય છે 11:41 મોક્ષ છે. રાત્રિને 1:27 આ ચંદ્રગ્રહણ 9 કલાક પહેલાં સૂતક લાગે છે. એટલા માટે દિવસના 12:57 સૂતક લાગે છે. રાત્રિના 1:27 ચંદ્રગ્રહણનું પૂર્ણ થાય છે, ત્યારે સૂતક પણ પૂર્ણ થઈ જશે. રાત્રિનો સમય એ છે એટલે સ્નાન કરવું શક્ય નથી, પરંતુ વહેલી સવારે ઉઠીને 8 સપ્ટેમ્બર 2025ના દિવસે ચોખ્ખું કરીને પછી ભગવાનનું આપણું મંદિર હોય ત્યાં પણ વસ્ત્ર બદલીને પૂજાપાઠ થઈ શકે છે. આ ચંદ્રગ્રહણ પશ્ચિમે પ્રશાંત મહાસાગર, ઓસ્ટ્રેલિયા, એશિયા, હિન્દ મહાસાગર, યુરોપ, પૂર્વીય ઓસ્ટ્રેલિયામાં મહાસાગર આદિમાં જોવા મળશે. ભારતમાં પણ આ ચંદ્રગ્રહણ અમુક વિસ્તારોમાં જોવા મળશે, જેમાં દિલ્હી, મુંબઈ, કલકત્તા, ચેન્નઈ, લખનઉ, બેંગ્લોર અને ગોવામાં ચંદ્રગ્રહણ જોવા મળશે. આ ચંદ્રગ્રહણ દરમિયાન ચંદ્રનો રંગ લાલ જેવો દેખાશે. કહેવાય છે કે રાહુ ચંદ્રને ગેસે છે ત્યારે ચંદ્રગ્રહણ થાય છે. જો કે આ એક ભૌગોલિક ઘટના છે, માટે ગ્રહોની ચાલ પ્રમાણે જોઈએ તો આકાશમાં ફેરફાર થતા જ નથી રહેતા છે, પરંતુ છતાં પણ ધ્યાન રાખવું પડે છે. જો આપણી પાસે ડાબ ઘાસ ન હોય તો તુલસી પત્ર પણ જલમાં અને ભોજનમાં પધરાવી શકાય છે, જેથી સૂતક નથી અવસર ન થાય. આ ચંદ્રગ્રહણ દરમિયાન એટલે કે સૂતક કાલમાં પૂજાપાઠ આદિ કરી શકાય છે, જેનું 1000 ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે. યજ્ઞ યાદી પણ કરી શકાય છે. ખાસ ખાનપાનમાં ધ્યાન રાખવું જોઈએ. ગર્ભવતી મહિલાઓને પણ ધ્યાન રાખે. ખાવા પીવામાં અને ધારદાર વસ્તુ હોય તેવો સ્પર્શ ના કરે. ભગવાનની પૂજા અર્ચના કરે. ભગવાનની પૂજા અર્ચના મનથી કરાય છે. આ ચંદ્રગ્રહણ શનિની કુંભ રાશિ થવા જઈ રહ્યું છે અને સંપત્તિ નક્ષમાં ગ્રહણનો પ્રારંભ થાય ત્યારે સ્નાન કરાય છે અને ગ્રહણનો જ્યારે મોક્ષ થાય છે ત્યારે સ્નાન કરાય છે. એટલે આપણે ચોખ્ખા કહેવાય છીએ. સૂતકી નથી કહેવાતી. પરંતુ અત્યારના સમય જોઈએ તો રાત્રિના ચંદ્રગ્રહણ થવા જઈ રહ્યું છે, તો આપણે પહેલાં સ્નાન કરી શકીએ છીએ, પરંતુ સવારે વહેલી ઉઠીને પછી સ્નાન કરીને જ બધી વસ્તુઓ સ્પર્શ કરવો
21 સપ્ટેમ્બર આકર્ષિત સૂર્યગ્રહણ થવા જઈ રહ્યું છે, પરંતુ ભારતમાં દેખાવાનું નથી, એટલે પાળવું નહીં, પરંતુ આ ચંદ્રગ્રહણ દર્શન થાય છે એટલા માટે પાળવું રહેશે. આ ચંદ્રગ્રહણની અવધિ 4 કલાક અને 24 મિનિટની રહેશે. આ સમય દરમિયાન જો ઈષ્ટદેવની આરાધના કરવામાં આવે તો 1000 ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે, એવું શાસ્ત્રમાં કહેવાયું છે. ગ્રહણ પૂર્ણ થાય પછી સવારે વહેલા ઉઠીને જો દાન પુણ્ય કરવામાં આવે તો પણ પુણ્યની પ્રાપ્તિ થાય છે. 1000 ગૌદાનનું પુણ્ય પ્રાપ્ત થાય છે. સર્વણા દાન બરાબર પુણ્ય પ્રાપ્ત થાય છે, એવું આ ગ્રહણમાં મહાત્મ્ય છે. ધાર્મિક શાસ્ત્રોમાં ગ્રહણની કથા પણ કહેવામાં આવી છે. જ્યારે સમુદ્ર મંથન થયું ત્યારે તેમાંથી 14 રત્ન પ્રાપ્ત થયા. તેમાંથી એક રત્ન અમૃત પણ હતું. તે અમૃતની વહેંચણી કરવા માટે ભગવાન શ્રી નારાયણે મોહિની અવતાર ધારણ કર્યો હતો અને દેખાતા હતા. ત્યારે અનુસરોએ અમૃત પાન કરાવતા હતા. ત્યારે ભગવાને દેવોને અમૃત પાન કરાવ્યું અને અસુરોને માત્ર જલ. જ્યારે એક અસુરે ખ્યાલ આવ્યો કે મોહિની રૂપ ધારણ કરનાર ભગવાન સ્વયં નારાયણ છે અને તેઓએ છલ કરી રહ્યા છે, ત્યારે તે અસુરે ચંદ્ર અને સૂર્યની વચ્ચે બેસી ગયો અને અમૃત પાન કરી લીધું. જ્યારે સૂર્ય અને ચંદ્રને ભગવાનને ઈશારો કર્યો ત્યારે પ્રભુએ સૂર્યચક્રથી અસુરની મસ્તક શીશ નાખ્યું. ધડ અને મસ્તક બંને અમૃત પાન કરી ચૂક્યું હતું, એટલા માટે બંને જીવતી રહ્યા છે. 7 ગ્રહો હતા: રવિ, સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ. તેમાં 2 ગ્રહ વધી ગયા: રાહુ અને કેતુ. ધડ કેતુ અને મસ્તક રાહુ બન્યા. આમ રાહુ અને કેતુ આ કથા શાસ્ત્રમાં પ્રચલિત છે. સમય અને સૂર્ય અને ચંદ્રને રાહુ પ્રેષદિના કરતા રહેશે. અને વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોઈએ જ્યારે પૃથ્વી સૂર્ય અને ચંદ્રની વચ્ચે આવે છે, સૂર્યનો જે પ્રકાશ ચંદ્ર સુધી પહોંચી શકતો નથી, એટલે પૃથ્વીનો છાંયો ચંદ્ર ઉપર પડે છે, તેને ચંદ્રગ્રહણ કહેવાય છે. ચંદ્રગ્રહણ 3 પ્રકારે થાય છે: પૂર્ણ ચંદ્રગ્રહણ, આકર્ષિત ચંદ્રગ્રહણ અને ઉપસાયેલા ચંદ્રગ્રહણ. તેમાં પૂર્ણ ચંદ્રગ્રહણમાં ચંદ્રદેવનો લાલ રંગ દેખાય છે, જેને બ્લડ મૂન કહેવાય છે. આકર્ષિત ચંદ્રગ્રહણમાં ચંદ્ર માત્ર એક જ ભાગ જ પૃથ્વીનો પડે છે. જ્યારે ઉપસાયા ચંદ્રગ્રહણમાં ચંદ્ર ફક્ત પૃથ્વીના હળદરવા પડછાયામાં આવે છે. ચંદ્ર થોડું ઝાંખો દેખાય છે. આ ગ્રહણ ધાર્મિક દ્રષ્ટિએ મહત્વનું છે કે નથી, પરંતુ પૂર્ણ ચંદ્રગ્રહણ કે અત્યારે ચંદ્ર લાલ જ દેખાશે. જ્યાં જે સ્થળે ચંદ્રગ્રહણ દેખાય છે ત્યાં માટે ચંદ્રગ્રહણ દરમિયાન ભગવાન મહાદેવનો માસિક જપ કરવો ઉત્તમ છે. ચંદ્રમૌલેશ્વર ભગવાન મહાદેવ છે, જેથી મનની શુદ્ધતા રહે, તનની શુદ્ધતા રહે. આ ઉપરાંત ગાયને લીલું ઘાસ ખવડાવવું. ચંદ્રગ્રહણ પછી મંદિરની સફાઈ કરીને મંદિરના દરવાજા ભક્તોને માટે ખોલ્યા છે. આમ આ ચંદ્રગ્રહણ તે ભારતમાં દેખાવાનું છે, એટલા માટે મહત્વપૂર્ણ બની જાય છે, કારણ કે શ્રાદ્ધ પણ આજથી શરૂ થઈ જાય છે. એટલા માટે સવારે શ્રાદ્ધ પૂર્ણિમાનું નખાશે અને બીજા દિવસે સ્નાન કરીને જ ઘરની સફાઈ કરીને પછી પિતૃ શ્રાદ્ધ તૈયાર કરવું જોઈએ અને શ્રાદ્ધ પિતૃઓને અર્પણ કરવું જોઈએ. આ રીતે નિયમ પાળવાનો રહેશે. મિત્રો, મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.